સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી સ્મગલિંગ કરાયેલો કરોડોનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આવેલી મહિલા સહિત બેને પકડી પાડ્યા હતા અને તેઓની ટ્રોલી બેગમાં સંતાડાયેલા કરોડો રૂપિયાનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો, જેને લઈને સ્મગલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે. ત્યારે સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરી રહી છે. ત્યારે સુરત એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ફરી કરોડો રૂપિયાનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાત એમ છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીને એવી બાતમી મળી હતી કે ચેન્નાઈ તમિલનાડુના મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા અબ્દુલ કપૂર બેંકોકથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈ એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં સુરત આવી રહ્યા છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત એરપોર્ટ પર 22 ડિસેમ્બરના રોજ સાંજે બેંકોકથી સુરત આવેલી ફ્લાઇટમાં ચેન્નાઈના તમિલનાડુના રહેવાસી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન, નિયામતુલ્લાહ ખાન અને રાશિયા અબ્દુલ કપૂરને પકડી પાડ્યા હતા અને તેઓની ચેક ઇન લગેજ ટ્રોલી બેગની તપાસ કરતા તેમાંથી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. 6,18,03,000ની કિંમતનો 17 કિલો 658 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન, નિયામતુલ્લાહ ખાન, રાશિયા અબ્દુલ કપૂર તથા તેઓ પાસે ગાંજો લેવા સુરત આવેલા તામિલનાડુના કાંચીપુરમ ખાતે રહેતા તમીમ ઇબ્રાહિમ અંસારીની પણ ધરપકડ કરી હતી. ગઈકાલે આ જ અનુસંધાને મને એક બાતમી મળેલી હતી કે બેંકોકથી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX263 માં બે પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા કપૂર. આ બંને બેંકોકથી સુરત આવે છે અને આમની પાસે હાઇબ્રિડ ગાંજો છે. આ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, JN ગોસ્વામી અને ડુમ્મસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી. જ્યારે ફ્લાઇટ 7:40 આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી બે ચેકિંગ લગેજની બે બેગો મળી હતી. આ તપાસમાં CISF, એર ઇન્ટેલિજન્સ યુનિટ, DRI વગેરેને પણ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસીજર કરવામાં આવી હતી. તો બંને બેગોમાં બીજી બે બેગ અંદર બીજી મળી હતી, તો ટોટલ 4 બેગ થઈ. આ ચારે બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા. આ કવર હટાવતા દરેક નીચેથી 2 પેકેટ મળ્યા હતા. આમ કુલ 4 બેગમાંથી 16 પેકેટ અમને મળી આવ્યા હતા, જેનું વજન કરતા અંદાજે 17.600 ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું. આમને કાર્બન પેપર, ફોઇલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા. આમ અંદાજે 6,18,00,000 જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો. આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા, એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નાઈ તામિલનાડુનો રહેવાસી છે, રાશિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે. આ બંને આગળ એક તમીમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તમીમ એ પણ ચેન્નાઈનો રહેવાસી છે, એ સુરત આવ્યો છે. એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ માટે કેરિયર તરીકે કામ કરતા હતા અને સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અલી તથા મોહમ્મદ ઇબ્રાહિમ છે, જે પણ મૂળ ચેન્નઈ તામિલનાડુના છે અને છેલ્લા 2-2.5 વર્ષથી ગેરકાયદેસર રીતે બેંકોકથી હાઇબ્રિડ ગાંજો ભારત દેશમાં અલગ અલગ શહેરોમાં કેરિયર તરીકે કામ કરતા ઇસમો મારફતે ઘુસાડતા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. તો ઝડપાયેલા આરોપી, જેમાં મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા અબ્દુલ કપૂર તામિલનાડુની સાથે મલેશિયામાં રહેતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.